દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 2 જુલાઈ 2026, સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન પૈગંબર આમોસના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર આમોસના ગ્રંથમાંથી, અધ્યાય 7, કડી 10-17. પૈગંબરને મળેલો જાકારો. બેથેલના પુરોહિત અમાસ્યાએ ઇઝરાયેલના રાજા યરોબામને સમાચાર મોકલ્યા, આમોસ ઇઝરાયેલની વચ્ચોવચ તમારી વિરુદ્ધ કાવતરું રચે છે. તે જે કહે છે તે દેશ સાંખી લઈ શકે એમ નથી. તે કહે છે કે યરોબામનું યુદ્ધમાં મૃત્યુ થશે અને ઇઝરાયેલના લોકોને પોતાનું વતન છોડી દેશ વટે જવું પડશે. આમોસને પોતાને અમાસ્યાએ કહ્યું, ઓ દ્રષ્ટા, ભાગ, યહૂદા દેશમાં ચાલ્યો જા. ત્યાં તારું પૈગંબરું ચલાવીને રોટલો રડી ખાજે, પણ બેથેલમાં ફરી પૈગંબરું ચલાવીશ નહીં. કારણ આ તો રાજાનું મંદિર છે, રાજ્યનું તીર્થધામ છે. આમોસે અમાસ્યાને કહ્યું, હું કંઈ પૈગંબર નથી કે પૈગંબરનો ધંધો ધાપો કરતો નથી. હું તો ભરવાડ અને ગુલ્લર વૃક્ષોનો રખેવાળ છું. પણ હું ઘેટા બકરા ચારતો હતો, ત્યાંથી મને પ્રભુએ બોલાવી લીધો અને કહ્યું કે તું જઈને મારા લોકો ઇઝરાયેલીઓને મારી વાણી સંભળાવ. એટલે હવે તું પ્રભુના વચન સાંભળ. તું મને એમ કહે છે કે મારે ઇઝરાયેલ વિરુદ્ધ પૈગંબરી ચલાવી નહીં, બકવાસ કરવો નહીં, પણ પ્રભુના પોતાના શબ્દો તો આ પ્રમાણે છે, અમાસ્યા, તારી પત્ની શહેરની વેશ્યા બનશે અને તારા છોકરા છોકરીઓ તલવારથી મૃત્યુ પામશે. તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે. તું પોતે વિદેશીઓના અપવિત્ર દેશમાં મરણ પામશે અને ઇઝરાયેલીઓને કેદ પકડી તેમના વતનમાંથી દેશવટો દેવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 9, કડી 1-8. એટલે ઈસુ હોડીમાં બેસીને સરોવર ઓળંગીને પોતાના શહેરમાં આવી પહોંચ્યા. દેહ અને આત્માને સ્વાસ્થ્ય. હવે કેટલાક લોકો એક લકવાવાળા માણસને પથારીમાં સુવાડીને ઈસુની પાસે લઈ આવ્યા. એમની શ્રદ્ધા જોઈને ઈસુએ લકવાવાળાને કહ્યું, બેટા, હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવે છે. ત્યાં તો કેટલાક શાસ્ત્રીઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ ઈશ્વરની નિંદા કરે છે. પણ ઈસુ તેમના વિચાર જાણી જઈને બોલ્યા, તમે શા માટે મનમાં ખોટા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપો તને માફ કરવામાં આવે છે એમ કહેવું સહેલું છે કે ઊઠ ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પરંતુ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલા ખાતર પછી તેમણે પેલા લકવાવાળા માણસને કહ્યું, ઊઠ, તારી પથારી ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને ઘેર ચાલ્યો ગયો. આ જોઈને લોકો ભયભીત થઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.